6 ડિસેમ્બરને હોમગાર્ડ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ભુજ મધ્યે હોમગાર્ડના જવાનો દ્વારા રેલીનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી। સૌ સાથે જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની સૌને શુભકામના। હોમગાર્ડ દિવસના સપ્તાહની ઉજવણી વડી કચેરીના આદેશ મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટોમાં વિવિધ પ્રકારની સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, વ્યસન મુક્તિ અભિયાન, ગાયોને ચરા તેમજ કૂતરાઓને દૂધ જેવી અનેક સેવા પ્રવૃત્તિ હોમગાર્ડ દિન નિમિત્તે કરવામાં આવી। હોમગાર્ડ એ પોલીસ સાથે ખંભા મલાવીને કામગીરી કરે છે, કાયદો વ્યવસ્થા જાળવવા વખતે, તેમજ હોમગાર્ડ એ જાનમાલની લોકોની રક્ષા માટેની પણ હર હંમેશ આપતી સમયે પણ હોમગાર્ડ કાર્ય કરે છે। અને હું જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડના કુકમા યુનિટના સાગર પરમાર છે, જેઓ ગુજરાત રાજ્ય હોમગાર્ડ રમોત્સવમાં 100 મીટર તેમજ 400 મીટરની દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવે છે, જેથી હું તેમને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું અને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે હોમગાર્ડ જ્યારે પોતાની ફરજ પર હોય ત્યારે તેમને પૂરતો સાથ સહકાર આપે, જેથી તેમનો મોરલ જળવાઈ રહે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। ભુજ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું, જે પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરીથી લઈ કલેક્ટર ઓફિસ બહાર જુબેલી ગ્રાઉન્ડથી પરત પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી માર્ચ પાસ્ટ કરવામાં આવ્યું। ત્યારબાદ બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ પશ્ચિમ કચ્છ જિલ્લાના 10 યુનિટમાં 2024 દરમિયાન જે હોમગાર્ડ સભ્યોએ સારી કામગીરી કરી હોય, જેવી કે પરેડ, બંદોબસ્ત અને ફરજ પૂર્ણ કરી હોય, અને જેમ કે હમણાં આપ જાણો છો કે બહુમાળી ભવનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે હોમગાર્ડ જવાન અનિલ દાતણિયા, જેઓ પોતાની જાનની પરવા કર્યા વગર તે ત્યાં ગયા હતા અને તેની આગ બુઝાવવાની પ્રયત્ન કર્યા હતા અને તાત્કાલિક તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી। આવી જ રીતે વિવિધ કાર્યો જે હોમગાર્ડ દ્વારા સારા કરવામાં આવ્યા છે, તેમનો આજે ભુજ શહેર યુનિટમાં સન્માન અને પ્રશંસાપત્ર આપવામાં આવશે। સર, લીલી ઝંડી વિનોદભાઈ ચાવડાએ આપી હતી, એ બાબતે શું કહેશો? હા, આજ રોજ જ્યારે માર્ચ પાસ્ટ થયું ત્યારે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજના પ્રાંત ઓફિસર અનિલ યાદવ સાહેબ અને પ્રમુખ નગરપાલિકા તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।